સ્ટાર્ટિંગના પ્રી ઇન્વેન્ટરી હતા. તો આમાં જે તકલીફ અને પેલો જે છે ને આખો ફોલ્ડ કરીને બોક્સ બનાવ્યો. આ એક્ઝિબિશન દર વર્ષે છેલ્લા 15 વર્ષથી ગાંધીજી ઉપર હું ને મારા મિસિસ એક્ઝિબિશન કરીએ છીએ. તો આ વખતનું એક્ઝિબિશન અનોખું એટલા માટે છે કે ગાંધીજીનું જ એક્ઝિબિશન છે, છતાં ગાંધીજી કોઈ જગ્યાએ નથી. તો આ વખતના અમારા એક્ઝિબિશનનું ટાઇટલ ગાંધીજીની તપોભૂમિ રાખવામાં આવ્યું છે. ગાંધીજીની તપોભૂમિ એટલે સાબરમતી આશ્રમ. સાબરમતી આશ્રમ એક ગાંધીજીના મતે એવી વસ્તુ છે કે સામાજિક અને વ્યક્તિગત પરિવર્તન વિકાસ લાવવા માટેનો આશ્રમ એ સત્યાગ્રહ આશ્રમ બને એ એમનો આગ્રહ હતો. એટલે એ વખતે સાબરમતી આશ્રમ નામ નહોતું આપ્યું, સત્યાગ્રહ આશ્રમ નામ આપવામાં આવ્યું હતું. આ 18 જે ચારકોલ ડ્રોઈંગ્સ બનાવે છે એમાં આંબલીનું ઝાડ છે જે દાંડી યાત્રા વખતે દાંડી યાત્રાનું સાક્ષી હતું. એ પછી બીજું વસ્ત્ર વિદ્યાલય છે. સાબરમતી આશ્રમનું પહેલું મકાન જે બન્યું એ વસ્ત્ર વિદ્યાલય હતું. એ પછી નંદિની હાઉસ, મીરા કુટીર, શિક્ષક ભુવન, એ બધા જે 3 કે 4 જે મકાનો હતા એમાં દેશમાંથી જે લોકો સામાજિક અને સ્વાતંત્રતાની વિચારણા કરવા આવતા હતા એ લોકોને રહેવાનું સ્થળ હતું. મગન નિવાસ, હૃદયકુંજ અને વસ્ત્ર વિદ્યાલય, આ 3 મકાનમાં ગાંધીજી 1930 સુધી રહ્યા હતા. આ સિવાય બીજા જે મકાનો હતા, કન્યા વિદ્યાલય, બાલ મંદિર, એ બધા મકાનો એવા હતા કે આશ્રમમાં એ વખતે એ પહેલી રાષ્ટ્રીય શાળા હતી. આ સિવાય આશ્રમમાં ગૌશાળા હતી. એ ગૌશાળામાં જે દૂધ નીકળતું હતું એ બધું અમદાવાદની હોસ્પિટલોને સપ્લાય કરવામાં આવતું હતું. તો આ રીતે વિચાર એવો આવે કે હવે પછી આ મકાનો જૂના જોવા મળવાના નથી. તો આ જૂના મકાનો લોકોને યાદ રહે એ માટે અમે 18 પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન કરીશું. 2 થી 4 ઓક્ટોબર આ એક્ઝિબિશન ચાલુ રહેશે. હું અતુલ શાહ, પેન પોઈન્ટ, કોઠી 4 રસ્તા મેઇન રોડ ઉપર રહું છું. અને સવારે 10 થી સાંજના 7:30 સુધી આ એક્ઝિબિશન 2 થી 4 તારીખ સુધી જોઈ શકાશે.